શું મિત્રો તમે કોઈને પૈસા ઉછીના આપેલા છે, ઉધાર આપેલા છે અને તે પાછા હવે આપતા નથી? તો આ બાબતે કાયદો શું કહે છે? ચલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણીવાર તમે સગા સંબંધીને, મિત્ર વર્તુળને અથવા અન્ય કોઈ વ્યક્તિને ધંધા બાબતે અથવા અન્ય કોઈ રીતને ઉધાર તમે પૈસા આપતા હોય છો, પરંતુ તે પાછા આપવામાં આનાકાની કરે છે અને પૈસા આપતા નથી. તો આ બાબતે તમારે કાયદાકીય શું પગલાં લેવા જોઈએ? તો પ્રથમ તો તમારે એડવોકેટ મારફતે તે વ્યક્તિને કાનૂની નોટિસ મોકલવાની હોય છે. લીગલ નોટિસ મોકલવામાં આવતી હોય છે. આ લીગલ નોટિસની અંદર તમે તમારા પૈસા કેટલા આપ્યા છે, ક્યારે આપ્યા છે, કઈ રીતના આપ્યા છે, શા માટે આપ્યા છે, આ તમામ વિગતોનું વર્ણન કરવાનું હોય છે. ત્યારબાદ લીગલ નોટિસ આપ્યા બાદ 15 દિવસનો ગાળો હોય છે અને 15 દિવસની અંદર જો તમે તેનો જવાબ આપતો નથી અથવા તો કોઈ તમને પૈસા રિટર્ન થતા નથી, તો તમે CPCના ઓર્ડર 37 મુજબ તમે સિવિલ સૂટ દાખલ કરી શકો છો અથવા તો પૈસા માટે રિકવરી સૂટ દાખલ કરી શકો છો. અને આની અંદર તમારે કોર્ટની અંદર જો સાબિત કરી દો તો તમારા પૈસા પાછા મળી શકે છે. આ માટે મહત્ત્વના અમુક પુરાવાઓ છે જે તમારે કોર્ટમાં રજૂ કરવાના હોય છે. પુરાવા તરીકે તમે ચેક આપી શકો છો, કોઈ રસીદ હોય અથવા તો કોઈ પ્રોમિસરી નોટ હોય અથવા તો કોઈ લખાણ હોય, આમ કોઈ સાક્ષી હોય, આમ અનેકો પુરાવા હોય છે. સાથે સાથે અત્યારના ડિજિટલ યુગના કોઈ મેસેજીસ હોય, વોટ્સઅપ મેસેજ હોય, ટેક્સ્ટ મેસેજ હોય અથવા તો ફોટો, વિડીયો હોય, કોઈ કોલના રેકોર્ડિંગ હોય, આમ તમામ પુરાવાઓ એ માન્ય ગણાય છે અને સાબિત થતાં તેમને પૈસા પણ આપવા પડે છે અને સજા પણ આપતી હોય છે કોર્ટ દ્વારા. ત્યારબાદ મહત્ત્વની બીજી બાબત છે કે ઘણીવાર તમે સિક્યુરિટી પેટે ચેક લીધો હોય અને ચેક બાઉન્સ થાય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138ની કલમ અંતર્ગત ચેક બાઉન્સનો કેસ પણ દાખલ કરી શકો છો અને આમાં 2 વર્ષની સજા પણ થાય છે સામેવાળા વ્યક્તિને અને તમારા પૈસા પણ વ્યાજ સહિત પાછા આપવામાં આવતા હોય છે. ઘણીવાર તમારી સાથે ધોખાધડી થઈ હોય, કોઈ ગેરકાનૂની રીતના પૈસા પડાવી લીધા હોય કે ખોટી રીતના તમારી પાસે પૈસા પડાવી લીધા હોય, તો આ માટે તમે ફોજદારી કેસ દાખલ કરી શકો છો, FIR કરી શકો છો. આમ તમારા અનેકો રીતના પૈસા પાછા તમે મેળવી શકો છો. હંમેશા વ્યક્તિ તમારે યાદ રાખવું કે ક્યારેય પણ પૈસા પાછા લેવા માટે ધમકી, ગાળી-ગલોચ કે મારપીટ કરવાની જરૂર રહેતી નથી. હંમેશા તમે કાયદાકીય રસ્તો અપનાવો અને તમારા પૈસા પાછા મેળવો. વધુ માહિતી માટે તમે કોઈ DM કરો. જય ભીમ, જય ભારત.